જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી છવાયું શ્વાનનું રાજ। દર્દીઓની ખબર અંતર પૂછવા શ્વાન આવ્યા હતા, રાઉન્ડ મારતા નજરે પડ્યા। રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢોરને ફરતા જોયા હશે, પરંતુ જામનગરની વાત આવે ત્યારે એવું કહી શકાય કે જે સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટાર મારતા જોવા મળે। જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનનું આટા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હોસ્પિટલની અંદર લોબીમાં એક સાથે અનેક શ્વાન રખડતા જોવા મળ્યા, જાણે હોસ્પિટલમાં ડોક્ટરની સાથે શ્વાન પણ દર્દીઓની ખબર અંતર પૂછવા માટે રાઉન્ડ મારવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે। હોસ્પિટલની અંદર શ્વાન ઘૂસી જતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ, દર્દીઓમાં દહેશત ફેલાઈ ગઈ। હોસ્પિટલમાં સિક્યુરિટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ દર્દીઓની સાથે રખડતા પશુઓ પણ હોસ્પિટલની અંદર આરામથી લટાર મારતા જોવા મળ્યા। ત્યારે હવે પગ તળે રેલો આવતા હોસ્પિટલનું તંત્ર ફરી એની એ જ કાર્યવાહીનું જૂનું ગીત વગાડે છે। આ બાજુ નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા, વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા, રાહદારીઓ સારવાર અર્થે ખસેડ્યા। મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો। સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાને છૂટા પાડ્યા। મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને નુકસાન થયું। અમરેલીના રાજુલામાં તો દીપડાએ ભારે કરી। 3 દિવસ પહેલા રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં આક્રમક બનેલી એક સિંહણે 3 લોકો પર હુમલો કર્યો, ત્યારે હવે એક દીપડો હોસ્પિટલમાં ઘૂસી ગયો। રાજુલામાં બની રહેલા એક હોસ્પિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયો, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો। રાજુલા શહેર નજીક છતડિયાની શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે, જેની હજુ કામગીરી ચાલી રહી છે, ત્યારે હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમ અંદર આવી બેસી ગયો। હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને તેમજ તાત્કાલિક રાજુલા રેન્જ વન વિભાગને જાણ કરાતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી। વન વિભાગની ટીમે દીપડાને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા, જોકે દીપડો હોસ્પિટલમાંથી તો બહાર નીકળી ગયો, પરંતુ વન વિભાગના હાથમાં આવે એ પહેલા ફરાર થઈ ગયો, જેથી વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ હાથ ધરી છે। બોટાદથી સમાચાર। ગઢડા તાલુકામાં દીપડાની દહેશત। હરિપર અને હોળાયા ગામની સીમમાં દીપડાની દહેશત। ગઢડા આરએફઓએ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી। વિસ્તારના લોકોને સતર્ક રહેવા વન વિભાગની અપીલ। હરિપરથી હોળાયા તરફ જતો આ કાચા રસ્તા પર લોકોએ ન આવવા આરએફઓને અપીલ કરી। વડોદરામાં હરણી હોનારત ઘટનાને લઈને હાઈકોર્ટ તંત્રએ ખખડાવ્યું છે। હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? વડોદરા હરણી હોનારતને લઈને હાઈકોર્ટ લાલઘુમ થઈ। હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને બરાબરની લપડાક મારી। આ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનો બરાબરનો ક્લાસ લઈ લીધો। હાઈકોર્ટે ફટકાર લગાવતા સવાલ કર્યો કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ, અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ। તો સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે। સાથે હાઈકોર્ટે કહ્યું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી। રાજ્યના તમામ તળાવો, સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો। 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો। બીજી તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થયા છે। ક્ષમતા કરતાં વધુને બેસાડતા દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। બોટમાં 1 ટનની ક્ષમતા હતી, 1.5 ટન વજન થયું હતું। બોટના આગળના ભાગે કોઈને બેસાડાતા નથી, છતાં બોટના આગળના ભાગે 10 બાળકોને બેસાડ્યા હતા। આ મામલે રિપોર્ટ હજી સુધી તૈયાર નથી થયો। રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ। કલેક્ટર એ.બી. ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો છે। તો હરણી બોટકાંડમાં પોલીસે આરોપી નિલેશ જૈન અને દોષી પરિવારની પણ ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ છે। હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। સામાજિક કાર્યકરોએ મુંડન કરાવી વડોદરા બોટ દુર્ઘટનાના 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। વડોદરામાં હરણી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક કાર્યકરોએ હરણીની બહાર જ મુંડન કરાવ્યું। બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું। આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી। બંને મુંડન કરાવી જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખવા માટે પ્રતિજ્ઞા લીધી। શાસ્ત્રોક્ત વિધિ રીતે મુંડન કરાવતા અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા। કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે દુર્ઘટનાના 12મા દિવસે કરાવ્યું મુંડન। સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી। તમામ કસૂરવારોને આકરી સજા થાય તેવી માંગ।